તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં એક ચોંકાવનારી એક ઘટના સામે આવી હતી. અને હવે આપણે સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના જેપર ગામમાં આજે ફરી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ગઈકાલે ત્યાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. અને ત્યારે જિલ્લા પંચાયતની એક બેઠક અને તાલુકા પંચાયતની ચૂડા બેઠક નંબર 6 માટે આજે પુનઃ મતદાન યોજાઈ હતી. ત્યારે ચૂંટણી પંચ દ્વારા સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ગામમાં રાત્રે ઢોલ વગાડી અને મતદારોને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી લાઈનો ત્યાં જોવા મળી રહી છે. અને લોકશાહીનો મહાપર્વ ફરી એકવાર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. અને ત્યારે હવે જણાવી દઈએ કે આવતીકાલે મતગણતરી યોજાવાની છે. નામ રાજેશભાઈ વાલજીભાઈ પટેલ, હાલ પંચાયત ઉપસરપંચ. કાલ મતદાન સમગ્ર ગુજરાતમાં હતું, પણ અમારે જેપર ગામમાં ઈવીએમ ટેકનોલોજીના ખરાબીના હિસાબે કાલ મતદાન બંધ હતું. આજ 27/4/2026 સવારથી 7 વાગ્યાથી મતદાન ચાલુ છે અને 200 ઉપર આસપાસ મતદાન થઈ ચૂક્યું છે. 743નું મતદાન છે. લોકોમાં કાલે ઉત્સાહ તો એવો જ ઉત્સાહ છે. કાલે હતો એમ કરતા ડબલ ઉત્સાહ છે. કેટલું મતદાન? 743નું મતદાન છે, પણ 400 પોણી 500 જેવું. કઈ સીટ માટે મતદાન થાય છે? જિલ્લા પંચાયત 1 અને ચૂડા તાલુકા 6.